ગાંડી ડાહીને શિખામણ આપવા જાય તેની માફક સત્તાધીશોએ ભાવનગરવાસીઓને લૂંટવા માટેનો નવો ફતવો બહાર પાડ્યો છે। જો આપના ઘર પાસે વરસાદનું પાણી ભરાશે તો તમારે ભરવો પડશે દંડ। પ્રજાને લૂંટવામાં કોઈ કચાશ નહીં રખાય તેની નીતિ માફક હાલ આ ઠરાવ સાધારણ સભામાં પસાર થયો છે। ભાવનગરવાસીઓને પૈસાથી ખંખેરવા સત્તાધીશોએ બહાર પાડ્યો નવો ફતવો। તમારા ઘર પાસે પાણી વરસાદનું ભરાશે તો ભાવનગર મહાનગરપાલિકા ફટકારશે દંડ। કોમર્શિયલ વિસ્તારમાં ભરાય પાણી વરસાદનું તો પણ 1000 સુધીનો દંડ। અધિકારીઓના વાંકે ભરાતા ગંદા પાણીનો કોણ વસૂલશે દંડ? ભાવનગર મહાનગરપાલિકાની આરોગ્ય કચેરીમાં જ ભરેલી છે ગંદકી। ગાંડી ડાહીને શિખામણ આપવા જાય તેવી પરિસ્થિતિ ભાવનગર મહાનગરપાલિકાની। જુઓ ખાસ રિપોર્ટ। ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની તાજેતરમાં મળેલી સાધારણ સભામાં એક ઠરાવ પસાર કરાયો કે જો ભાવનગરમાં રહેણાંકી વિસ્તારમાં કોઈના ઘર પાસે વરસાદનું પાણી ભરાશે અને ગંદકી થશે તો તે ઘરના માલિકને 100 રૂપિયા સુધીનો દંડ ફટકારાશે અને સાથે જ કોમર્શિયલ વિસ્તારમાં દુકાનધારકોને 1000 સુધીનો દંડ ફટકારવામાં આવશે। હાલ સવાલ એ છે કે ખુદ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓના વાંકે ભાવનગરના કેટલાય કામ અધૂરા છે, ખાડા ખોદાયેલા પડ્યા છે, તેમાં વરસાદનું પાણી ભરાય છે અને ગંદકી થાય છે તો તેનો દંડ વસૂલવા કોણ જશે તેની કોઈ જ જોગવાઈ નથી કરાઈ અને માત્ર પ્રજા પાસેથી જ રૂપિયા ખંખેરવા સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવાયો છે। नहीं, ये तो अपनी जवाबदारी में है, ये तो मैं करशुं कर આપણે આપણી જવાબદારીમાંથી હાલમાં ભાવનગરની અંદર 50% એવો રોડ છે ત્યાં પાણી ભરેલું છે। ક્યારે તમે કરાવશો? હાલો હું તમને દેખાડું અત્યારે મારી યારે હાલો મારા જ એરિયામાં તમને સ્ટાર્ટ કરાવું, મને ખ્યાલ છે એટલે ત્યાં હાલમાં પાણી ભરેલું છે તો ઈ તમે પહેલા કરાવો માન્ય અધ્યક્ષશ્રી। પહેલા આપણી જવાબદારીમાંથી આપણે મુક્ત કઈ રીતે થશું? આપણા જેટલે આપણા પાપે લોકો માંદા પડે છે ને સાહેબ। એના હેતુ એ છે કે મચ્છરની ઉત્પત્તિ અટકે અને બીમારીઓ અને બધા મચ્છરની જે થાય છે એ ન થાય, એ હેતુ છે। અરે પણ મેં આપના અભિગમના વખાણ કર્યા છે। તમે જે રાજકોટનું મેં કીધું ત્યારે મારે તમને કહેવું હતું કે રાજકોટ એક વિકસિત છે, ત્યાં સાધન સામગ્રી કેટલી છે, ડને પાછો મોટો મોટો તમે ડન આપવાની વાત કરો છો। રાજકોટમાં એક ખાડો ભરાણો હોય તો ત્રીજી કલાકે તો એ સાફ થઈ ગયો હોય છે, પાણી ત્રીજી કલાકે તો પાણી વીવું ગયું હોય છે। ત્યાં આપણે બધા ટેક્સ જ ઊંચા લેવાના। હાઉસ ટેક્સમાં તો કે ભાવનગર 11 નંબર, સફાઈ ટેક્સ તો કે આપણે 11 નંબર, એટલે પાણી ટેક્સ તો કે આપણે 11 નંબર, આવો ટેક્સ તો અરે સૌથી વધારે ભાગતું ભાવનગર છે। આપણે બચાવવાની વાત કરવાની હોય ત્યારે અરે ઓછા લેવા ટેક્સ માન્ય અધ્યક્ષશ્રી, બધામાં ટેક્સ આવી રીતે વધારવાના, કોઈની કમ્પેર કરવી ત્યાં ઓવરબ્રિજ કેટલા છે, કેટલું સફાઈ, આ ટેક્સની વાત કરું છું, તમે અનુરૂપ આથી ઓછા લેવાના ભલામણ કરાય। રાજકોટ કેવું વિકસિત છે, સફાઈ ને કેટલી થાય છે, આપણે તો ઓછા કરવા માન્ય અધ્યક્ષશ્રી આ ભાવનગર ભાગતું છે, આપણે આવડો મોટો આવી રીતે દંડ ન લેવાય। બધા વિભાગે સંકલન કરીને જ્યાં પણ જે જરૂર હોય એ કરી નાખવું જોઈએ ઝડપથી। અરે વાત મુદ્દે કે આ જે ભાવ છે એમાં થોડીક વાર વિચારણા કરવી જોઈએ। કોઈ આપણને કે રાજકોટનો ભાવ, પછી કોઈ કે સુરતનો ભાવ, આ ભાવ રિવાઇઝ કરો, એટલા બધા ન હોય। અને મારા છેલ્લું ગામ આપણું છે, ભાંગતું ભાવનગર છે। માન્ય અધ્યક્ષશ્રી અમારું સૂચન છે રાજકોટ જેવી કમ્પેર તો કરતા જ નહીં, એમાં એની સુવિધા તો જોવો તમે, એને 10% છે આપણે અહીંયા ચાર્જ કેવા છે કયો ને આ તો એટલો કહો એટલે જોઈએ કે મારી પાસે આથી ફાઇલ છે આવી મારી પાસે હા હું વાંચી। તંત્રના પાપે શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ખાડા ખાબોચિયા અને પાણી ભરેલું રહે છે અને એ તંત્રના વાંકે તે પાણી ભરાવાના કારણે મચ્છરો ઉત્પન્ન થાય છે અને આ કોર્પોરેશનના આ ભારતીય જનતા પાર્ટીના શાસકો લોકોને દંડવા નીકળ્યા છે। લોકોને મચ્છરથી દૂર કરવા જોઈએ, લોકોને મચ્છરના ત્રાસમાંથી મુક્ત કરવા જોઈએ, એના બદલે પોતાની ફરજ નિભાવતા નથી ને લોકોને દંડ કરવા નીકળ્યા છે। આવતીકાલથી અમલમાં આવશે એટલે ઘરવાળાને 100 રૂપિયા અને દુકાનની બહાર જો પાણી ભરાતું હોય તો એની પાસેથી 500 રૂપિયા દંડ લેવાનો છે। ભાવનગરની પ્રજાને જેટલા ખંખેરવા હોય એટલા ખંખેરવાનો ધંધો આ ભારતીય જનતા પાર્ટીની ના શાસકોએ આજના બોર્ડમાં કર્યો છે। મચ્છરો હટાવવાની એનામાં તાકાત નથી અને કોઈકને દંડ કરવા નીકળ્યા છે।
એક તરફ ભાવનગર મહાનગરપાલિકાની જવાબદારીના વિસ્તારમાં જ ગંદકી ભરાયેલી છે. રોડ ખોદવામાં આવ્યા છે, તેના ખાડામાં પાણી ભરાયેલા પડ્યા છે. તો તેનું જવાબદાર કોણ? જુઓ, આ છે બગીચો જે ભાવનગર મહાનગરપાલિકાની જવાબદારીમાં આવે છે. તેમાં પણ વરસાદનું પાણી ભરાયેલું છે. તો તેનું જવાબદાર કોણ? આ ગંદકી કોણ હટાવશે? ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓને જે કામ પૂરા નથી કરતા તો તેને દંડ કોણ ફટકારશે? તે બાબતે વિરોધ પક્ષના નેતાએ સવાલ કરતા ભાવનગર મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપના નેતા યુવરાજસિંહ ગોહિલ જે નગર સેવિકાઓને ઘરે જવું છે તેમ કહી સાધારણ સભા વીખી નાખવાના પ્રયત્નો કરી રહ્યા હતા અને પ્રજાને માત્ર ખંખેરવાના મુદ્દાને જ ઉપાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બોલો જો આ અગત્યના પ્રશ્ન ચર્ચા કરતો હોય તમારે ઘરે જવું છે. બોલો જો આ અગત્યના પ્રશ્ન ચર્ચા કરતો હોય તમારે ઘરે જવું છે. બોલો જો આ અગત્યના પ્રશ્ન ચર્ચા કરતો હોય તમારે ઘરે જવું છે. આ એક મને છેલ્લું કહી દો, હાલો એમ કરવું. એક માન્ય જેટલી વરસાદી પાણી નિકાલની લાઈન બધી ચોકઅપ થઈ જાય છે, રોડ ઉપર પાણી ભરાઈ જાય છે, તો એમાં પાણી ભરાય છે તેમાં જવાબદાર કોને ઠેરું છું એમ કહું. રોડ વાળા એમ કે ભાઈ આને તોડી નાખી, બોલો કે ગેસ વાળાએ તોડી નાખી, અને ક્યાંય આવી રીતે પાણી જતું જ નથી વરસાદી પાણી નિકાલમાં. ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશોએ પ્રજાને રૂપિયાથી ખંખેરી લેવા માટે જે નિર્ણય લીધો છે તો તેની બીજી તરફ જોઈએ તો ખુદ ભાવનગર આરોગ્ય વિભાગ મલેરિયા યોજનાની કચેરીમાં એક પણ કચરા પેટી નથી. અહીંના સ્ટાફે ચા પીને અને પાન મસાલા ખાઈને બારીની બહાર ગંદકી કરી છે. તેની અંદર વરસાદનું પાણી ભરાઈ રહ્યું છે. જુઓ આ દ્રશ્યો. પાન મસાલા ખાઈને બારી અને બહારની જમીન ભરી દેવાઈ છે. ચા અને નાસ્તા કરીને ત્યાં ગંદકી કરી દેવાઈ છે. તો ભાવનગર વાસીઓને દંડ ફટકારવા માટે નીકળ્યા છે અધિકારીઓ. ખરેખર બીજાના ભાણામાં માખી ઉડાડતા પહેલા પોતાના ભાણાની માખી ઉડાડે તે જરૂરી છે. આ છે ભાવનગર આરોગ્ય વિભાગની કચેરી. જુઓ, મલેરિયા યોજનાની આ છે ઓફિસ, જેમાં એક પણ કચરા પેટી પણ નથી અને ગંદકીથી ભરેલી છે આ ઓફિસ. એ આધાર કાર્ડ વાળા ને અહીંની સ્ટાફ, અમારા સ્ટાફ પણ કરી, અમારો સ્ટાફ પણ કરી, અમારો સ્ટાફ પણ કરી, અમારો સ્ટાફ પણ કરી. મહાનગરપાલિકા દ્વારા સાધારણ સભાની અંદર જે તે આસામી દ્વારા જ્યાં ત્યાં પાણી ભરાણું હોય, મચ્છરનો ઉપદ્રવ હોય તે જગ્યાએ 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા દંડ વસૂલ કરવાની વાત કરે છે. ત્યારે આપને બતાવું કે આ ભાવનગરની હેલ્થ ઓફિસ જે કહેવાય કે ભાવનગરની સરદારનગર હેલ્થ ઓફિસ છે, જ્યાંથી 186 કર્મચારીઓ જુદી જુદી જગ્યાએ દવા છંટકાવ માટે, ક્લોરિનની ટીકડીઓ દેવા માટે જાય છે. તે જગ્યાની જ વાત કરીએ કે આપને બતાવો કે કેમેરામેનને બતાવો કે આ બારી છે, અહીંથી પિચકારી મારીને નીચે પડે છે. આપ જુઓ છો આ હાલત. આ ઉપરાંત અહીંયા જે તે જગ્યાએ ચાના કપ છે એની અંદર પાણી ભરાય છે. જનરલી વાત છે કે ટાયરની અંદર કોઈ પણ ખાલી વાસણોમાં કોઈ પણ જગ્યાએ પાણી ભરેલું હોય તો તેમાં પૂરા થાય છે, તેને કારણે ડેન્ગ્યુ જેવા રોગ થાય છે. હવે શું મહાનગરપાલિકાના વિદ્વાન જે કહેવાતા હેલ્થ ઓફિસર RK સિન્હા જે કેરીના બેફામ હપ્તા ખાધા પછી અત્યારે કેળાના હપ્તા ખાય છે, હવે તે આ કચેરીના અધિકારીને નોટિસ આપશે કે નહીં તે જોવું રહ્યું. આરોગ્યની, સ્વચ્છતાની રાજકારણીઓ વાતો કરે છે. ભારતભરમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ ભાવનગરનો નંબર આવ્યો છે અને તેની ઉજવણી પણ કરવામાં આવે છે. ત્યારે ભાવનગર આરોગ્ય વિભાગની આવી છે દશા. આરોગ્ય અધિકારીઓ ગંદકી કરનારને દંડ ફટકારવા માટે જવાના છે. ત્યારે આ છે આરોગ્ય વિભાગ મલેરિયા યોજનાની ઓફિસ જે ગંદકીમાં સડી રહી છે. આમાં ક્યાં મોઢે આરોગ્ય અધિકારી સિન્હા ભાવનગર વાસીઓને દંડ ફટકારશે? માત્ર રૂપિયા ખંખેરવાનો ઈરાદો રાખી ભાવનગરને ભાંગવાનો, પ્રજાના પૈસે લહેર કરવાનો સત્તાધીશોનો ઈરાદો એ યોગ્ય નથી. પાલિકામાં વિભાવરીબેન દ્વારા મોટું ફંક્શન રાખીને ડસ્ટબિનની મોટી ફ્લેટે ટોપલી આપવામાં આવી છે. પરંતુ કહેવત છે ને કે ઉપાધ્યાય ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો, એવી રીતે આ જ કચેરીમાં ડસ્ટબિન નથી. ભાવનગરમાં ડસ્ટબિન વિતરણના મોટા તાઇફા કરવામાં આવે છે, મોટા ફંક્શન કરવામાં આવે છે. પરંતુ આ કચેરીમાં જે હેલ્થ કચેરી છે, મેલેરિયાની અર્બન હેલ્થ કચેરી, અહીંયા ડસ્ટબિનની એક પણ ટોપલી કે એક પણ
ડોલ મૂકવામાં આવેલ નથી. જુઓ આ બગીચો ભાવનગરના કેટલાય સર્કલ પર બગીચાની વ્યવસ્થા કરાઈ છે જ્યાં વરસાદનું પાણી ભરાયેલું રહે છે. આ છે સરદારનગર વિસ્તાર જ્યાં મહિલા હોસ્ટેલ પણ છે અને સાથે દિવ્યાંગ બાળકોની શાળા પણ છે. તે જાહેર રસ્તા પર વરસાદનું પાણી ભરાયેલું છે અને ગંદકી પણ છે. ભાવનગરના કેટલાય વિસ્તારમાં ભાવનગર મહાનગરપાલિકાની જવાબદારીના વિભાગમાં ગંદકી થાય છે તો આ જવાબદારી ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીની છે કે તે ગંદકી હટાવે, ત્યાં પરાજુ નખાય, દવા છંટાય, પરંતુ તે નથી થતું અને શહેરીજનોને દંડ ફટકારવા ચાલી મળ્યા છે અધિકારીઓ. હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગત સાધારણ સભામાં લોકોના ઘર પાસે અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં છે કોઈ પણ જગ્યાએ વરસાદી પાણી ભરાયેલું હશે તો 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા દંડ કરવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આપને બતાવું કે આ ભાવનગરની સરદારનગર હેલ્થ ઓફિસ જવાનો રસ્તો છે. ત્યાં જે ગંદકી, કચરો અને આ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે છે. અહીંયા બાળકોની મંદબુદ્ધિ સ્કૂલ પણ આવેલ છે. આ રસ્તા પર પણ બાળકો અહીંથી પ્રસાર થાય છે. આ જગ્યાએ મચ્છર ઉપદ્રવ છે. આ જે મહાનગરપાલિકાના અધિકારીની બેદરકારી છે તેને કારણે આ મચ્છર ઉપદ્રવ થાય છે. તેની પાસે દંડ કોણ વસૂલ કરશે? ભાવનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ પાસે દંડ કોણ વસૂલ કરશે? જુઓ આ છે ભાવનગર નવાપરા નગર પ્રાથમિક શાળાનો વિસ્તાર. ત્યાં એક બાજુ રહેણાંકી વિસ્તાર પણ છે અને સાથે કોમર્શિયલ વિસ્તાર પણ છે. ત્યાં પાણી ભરાયેલું છે વરસાદનું, ગંદકી પણ છે અને સાથે કાદવ કીચડ છે, કચરો પણ છે. તો આ કચરો હટાવવાની, ગંદકી હટાવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. તો ત્યાં કોને દંડ ફટકારાશે? અધિકારીઓને? તો તે કોઈ જોગવાઈ તો નથી કરવામાં આવી ને ભાવનગર વાસીઓને જ દંડ ફટકારવાની વાત ને ઠરાવ પાસ કરાયો છે. ભાવનગર મહાનગરપાલિકાએ ફતવો બહાર પાડ્યો છે કે જે તે જગ્યાએ મચ્છરના ઉપદ્રવ થાય તેવું ગંદુ પાણી ભરેલું હોય, વરસાદી પાણી ભર્યું હોય તો 100 રૂપિયા અને કોમર્શિયલ હોય તો 1000 રૂપિયા દંડ કરવામાં આવશે. હું આપણે બતાવું કે આ મહાનગરપાલિકાનો માલિકીનો પ્લોટ છે. ત્યાંની અંદર આપ જોઈ રહ્યા છો પાણીનો ખાડો, ગંદકી. આ ઉપરાંત કેમેરામેનને બતાવું જમણી સાઈડ ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલ છે. એટલું જ નહીં, તેની સામે નગર પ્રાથમિક શિક્ષણ કચેરી છે. અને આ બાજુ તમને બતાવું કે લોકો રહે છે, રહેણાંકી વિસ્તાર છે. અહીંયા જુઓ નીચે કે ગંદકી, ગાયો, ઉકરડો. આમાં મહાનગરપાલિકા કયા મોઢે દંડ વસૂલ કરવાની વાતો કરે છે? જે તે આસામીને ત્યાં પાણી ભરાયેલું હોય, વરસાદી પાણી હોય તો દંડ વસૂલ કરવાની વાતો કરે છે. કયા મોઢે વાત કરે છે? આ કચેરીના અધિકારીઓની બેદરકારીનો દંડ કોણ ભોગવશે? ભાવનગર વાસીઓ પોતાના ઘર પાસે સ્વચ્છતા રાખી રહ્યા છે, પરંતુ આરોગ્ય અધિકારી જ આરોગ્યની ઓફિસમાં, મલેરિયા યોજનાની ઓફિસમાં ગંદકી કરી રહ્યા છે. મલેરિયા યોજના સ્વચ્છતા માટે નહીં પણ દંડ વસૂલવા માટે બનાવાઈ હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય અધિકારી આર.કે. સિન્હાએ કેરીની સિઝનમાં ધમધોકાર ખિસ્સા ગરમ કરી લીધા. ભાવનગર મહાનગરપાલિકાએ લોકોના ઘર પાસે વરસાદનું પાણી ભરાય તો 100 રૂપિયા સુધીનો દંડ વસૂલવાનો ઠરાવ કર્યો. તે ખરેખર ગેરવ્યાજબી છે. પહેલા પોતાની જવાબદારીમાં આવતી જગ્યામાં સ્વચ્છતા લાવે તે જરૂરી છે. તમે મળશે એ તો ડિપેન્ડ ઓન ધ રહેણાંકના કોમર્શિયલ ઉપર જુદા જુદા છે. 50 થી 100 રૂપિયા સુધી છે. 100 થી 1000 રૂપિયા સુધી. અધિકારીનો કઈ દંડ ખરો? હે? અધિકારીની બેદરકારીને કારણે તેનો દંડ ખરો? એને દંડ થાય છે ને, નોટિસ મળે છે ને. રાજ્યભરમાં વરસાદની મહેર છે. જ્યાં ત્યાં પુષ્કળ વરસાદ પડી રહ્યો છે. જોકે જોકે ભાવનગરમાં એટલો બધો ભયાનક વરસાદ નથી. જો જે થયો હોય તો ભાવનગર મહાનગરપાલિકાના શાસકોની અને અધિકારીઓની કેવી દિશા થાય તે તો કલ્પના જ કરવાની. પરંતુ ભાવનગર મહાનગરપાલિકાની જનરલ સભામાં આજે નિર્ણય લેવાયો કે જે જગ્યાએ પાણી ભરાય અથવા શોપિંગ સેન્ટરમાં પાણી ભરાય તો તે જગ્યાએ આસામીઓ પાસેથી સ્થાનિક બાજુમાં નજીકમાં જે રહીશો હોય તેની પાસેથી 100 રૂપિયા અને 1000 રૂપિયા દંડ વસૂલ કરવો. પરંતુ મહાનગરપાલિકાની મહેરબાનીથી મહાનગરપાલિકાના અધિકારીની બેદરકારીને કારણે ખાડો ભરાય તો દંડ કોની પાસે વસૂલ કરવો? કેરીના હપ્તા ખાઈને ધરાયા. હવે કેમિકલવાળા કેળાના હપ્તા ખાતા ભાવનગરના હેલ્થ અધિકારી આ બાબત જવાબ યોગ્ય આપી શકતા નથી અને માત્ર લાજવાને બદલે ગાજે છે. 186 જેટલા વર્કરો
પાણીમાં દવા છાંટવા જાય છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ અધિકારી સામે જે બેદરકારીને કારણે જે પાણી ભરાય છે તેની સામે શું દંડ કરવો તેની કોઈ જોગવાઈ નથી। કેમેરામેન નાનો ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર।